શુભ સવાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો? તો આજ છે મારો બીજો બ્લોગ. તો આજ તાને વાડીએ જઈને બતાવશું તમને હું શું કરે છે. તો કેટલા બધા આમાં વાડીએ જાય છે, તો વાડીએ છે એ બધું વાડી આપણે જઈને કાંક બનાવવું પછી બનાવશું વાડીએ બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દુકાને આવી જાય ને થોડોક નાસ્તો લઈ લીધો છે. દુકાને જઈને હવે સીધા વાડીએ મળશું. નાસ્તો લેવા આવ્યા હતા ને એમાં અમારી ગાડી બંધ થઈ ગઈ, વાડીએ જવાનું થઈ ગયું મોડું. હજી હવે ટ્રાય કરવી ચાલુ થાય કે નથી થતી. આ બાજુ જોઈ શકો છો, અમારી પાછળ પણ આ ગાડી ખાલી આવે છે, એક આમ પણ છે ગાડી કઈ ચાલુ થાય નહીં. હવે બધે હાલીને જાવી વાડીએ. આમ સબ જોઈ શકો છો, બધે હાલીને જાય છે. ગાડી અમારી બંધ થઈ ગઈ છે ને હવે હાલીને કેદી કેરે વાડીએ પૂગી એનો કઈ નેઠો નથી. હાલા જાવી હઈ કેરે હવે વાડીએ પૂગીને પાછા નાસ્તો કરવી. આ મારો બધો નાસ્તો હારે છે, કેરે પાછા પૂગી કઈ નેઠો નથી. આપણે તમે હારે નારે રીજો અમારી હારે બ્લોગમાં બના રીજો તો અમારી સાથે આગળ આપણે જોઈશું કેરે વાડીએ પૂગીશું ને કેરે હવે પાછો બ્લોગ ચાલુ કરશું. ત્યાં સુધી તમે બધા અમારી સાથે રીજો બ્લોગમાં. આ ગાઈસ અમારા ગામની નદી છે, આપણે જોઈ શકો છો. પાણી હવે જાજુ નથી, અડધે પૂગ્યા. હવે ક્યારે પૂગી એનો નેઠો નથી. તમે અમારી ને અમારી હારે રેજો બ્લોગમાં. આગળ જઈને અમે પાછો ફરી વિડીયો બનાવશું. વાડીએ પોગી ગયા અને અમારા ટોળ તો નીણ ખાય છે. અમારા સસરા જો નીણ નાખે છે ઢોરને. તો આવ્યા ભેગા ઢોર મીંડા રાડું નાખવા, જટ પાણી પાવ નીણ નાખવાનું અમને. હા, અમારે નનકી ઝૂંપડી. હવે નીંદનું ગાનું કરવા મળ્યા. હવે તમે જોઈ શકો છો, ગાને નીંદ નાખવા મળ્યા. હવે એ પણ નીંદ ખાવા મળ્યા હે. આમ દેખ સકતે હો ગાઈસ, આ અમારું વાડીનું લોકેશન છે. તમે જોઈ શકો છો. તમે આવું પણ જોયું હશે નહીં કઈ. હા, અમારા વાડી ગામના ઢોરા હે, તમે જોઈ શકો છો ગાઈસ. હાલીને થાકી રહ્યા હે. હવે બધા બેસી ગયા હે એક ઠેકાણે. ખાટલો એવો હે હમણાં ભાંગી જાય છે, તોય પણ એમાં ખાટલામાં સડીને બેઠા હે. આ જોઈ શકો છો, આ હાવ થાકી ગયા હે હવે હાલીને. અને અડધા ફડધા આમ જોઈ શકો છો, વર પણ ખાવા મળ્યા હે. બકરા ઘોડે સોટી ગયા હે. જોઈ શકો છો, આ અમારા વાડીના હે. વાડીમાં છે ચણા. તમારે ખાવા હોય ને તો અમારી વાડી આવી જઈજો. જોઈ શકો છો, સીણા થઈ ગયા છે હવે અમારી ગામમાં વાડીએ. તમારે ખાવા હોય ને તો હવે આવજો. અમારે બનાવી છે ભેળ બનાવવા માટે અમે ભેળની બધી વસ્તુ ભેગી કરી છે. આ જોઈ શકો છો. અમારો પ્રોગ્રામ છે, પણ પ્રોગ્રામમાં કોઈને રસ જ નથી. આ 2 જણા ખાલી કામ કરે છે, બીજા બાકીના અહીંયા જો બોર ખાવા પૂગી ગયા છે. એ બધાને બેને કામ કરા દઈને આપણે બધા બોર ખાવી. આપણે જોઈ શકો છો મિત્ર, અમારે વાડીએ હે બોર એવા હે ને મીઠા. તમે જે ખાયો ને તો એમ મોઢામાં તમે ખાંડ ખાંડી હે કે પછી ગર ખાધો હે એવું મીઠું હે અમારા બોર. જોઈ શકો છો, આ બધા બોરે જ ખાઈ હે. એટલા મગન થઈ ગયા હે ને બોર ખાવામાં. મારો પ્રોગ્રામ હવે આજનો ચાલુ થઈ ગયો હે. તમે જોઈ શકો છો, આ છે ટમેટા, આ છે લીંબુ, આ છે મીઠું, આ મરચું, આ ડુંગળી અને બીજો બાકીનો નાસ્તો અહીંયા પડ્યો છે. પાણી પણ ભરીને રાખી દીધે. કોકને દીખ બીક લાગે ને તો ડાયરેક્ટ પાણી પીવાનું ચાલુ થઈ જાય ને. હવે અમે બનાવવાનું ચાલુ કરી છે ભેળ. તમે આ પ્રોગ્રામ અડધે પૂગી ગયો છે ભેળ બનાવવાનો. અને ઘરેથી એક જ ચાકુ આણ્યું હતું, તે હવે જો એક અને ટમેટા હાથેથી મોરે છે ને ડુંગળી અમારે મોરાઈ છે ને ચાકુ એક જ છે ને ટમેટા હાથે મોરવાનું ચાલુ કર્યું છે. હા, જો પાંદડા અમે અહીંયા કર્યો છે ઢગલો. તમારે જોતા હોય ને તો લઈ જજો ને કમેન્ટ કરી દીજો. ભેળ બનવા આવી છે ને આ બધું મિક્સ કરે છે. તમે જોઈ શકો છો, ડુંગળી મોરાઈ ગઈ છે હવે. અને મને તો મોઢામાં પાણી ગાઈસ આવી ગયું છે ભેળ જોઈને. રહેવાતું નથી ને ક્યારે બને ને ક્યારે હું ખાવ એ હું વાટ જોઈને બેઠી સૌ. તમે જોઈ શકો છો, હવે અડધે ભેળ પૂગી ગઈ છે. ભેળ અમારી ગાઈસ બની ગઈ છે. જોઈ શકો છો, અમે એક હેઠી નથી નાખી, એમ ના રાખ્યો છે એક કાગળ. તમે કહેશો પાછા કે તમે હેઠી નાખી છે એમ. હવે બધા ખાઈશું ભેળ ખાવા બેસીશું નીચે. જામ
અમે સમોસી લાવવાનું ભૂલી ગયા એટલે હાથેથી ખાવી ગયું એમ તો હાથેથી ને ખાવાનું મજા આવે, ઓમ છમસી જેવો સ્વાદ ન આવે હાથેથી ને ખાવામાં. હાવ કુટી દઈ ભેળ જોવો તમે, અને ફૂલ તીખી ભડકા જેવી મહાભારી, એનું કાંઈ નામ જ જો બધા સાટી ગયા આગળ સાટી ગયા. આમ જોવો આગળ જોવો તમે પેલા એટલી ભેળ મસ્ત મીઠી બની હતી. તમે બધાના મોઢા જઈ શકો છો. હવે ભેળ એટલી તીખી હતી ને, તોય બધા ખાઈ જ ગયા. ગાઈસ જોઈ શકો છો પાણી પણ પીધું છે તોય એટલી તીખ લાગે છે. તોય આ બધા જે તો હાથ ને એવું ધોવે છે, પાણી તોય પી લીધું છે. હવે તો હવે બોર જ ખાવા જવું જઈશે કે મીઠા બોર છે એટલે તીખ તો કંઈક મળશે. આમ જોઈ શકો છો શેડા પણ વૈયા ગયા છે બધાયના. બધા ખાઈ લીધું, હવે ખાઈ ખાઈને હારું કોણ કરશે? આપણે જોઈ શકો છો હવે સારું કોણ કરશે ઈ આપણે અમને આગળ બતાવશું. ચેલેન્જ કરવાનો હતો કે આજે વખતે એને બધું સારું કરવાનું એવું કરવાનું હતું આપણે. પણ એવું કઈ મગજમાં આવ્યું નહીં. પણ હવે આને ફરી પછી પ્રોગ્રામ કરશું શેનો તો અમે એવું પેલા ડિસ્કસ કરી નાખશું. આ મફત ની ભેળ ખાય એટલે આને સાફ કરવાનું. સાચી વાત છે, આને હવે સાફ કરવાનું છે બધું. આ બધું એને સાફ કરવાનું છે. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો.